કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે એક અગત્યના પ્રમેયની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જે 70% કોર્સમાં પૂછાય એમ છે એવો આ પ્રમેય છે. તમને ખબર જ હશે 30% કોર્સ છે એ શિક્ષણ બોર્ડે એક કટ કરેલ છે, તો 70%માં પૂછી શકાય એવો આ પ્રમેય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેયની તમને સાબિતી આપીએ છીએ. આગલા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમને એવું કીધું હતું કે આવતીકાલે આપણે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ આધારિત એક પ્રમેયની આપણે ચર્ચા કરશું, એની સાબિતી આપશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આજે આ પ્રમેયની આપણે સાબિતી આપીએ છીએ. બરોબર સાંભળજો, સમજજો, યાદ રાખજો અને વિચારજો. પ્રમેયનું કથન છે, પ્રમેય 6.6 કથન છે, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટેટમેન્ટ આપેલું છે, આપણે એટલું કીધું છે બે સમરૂપ ત્રિકોણો છે ને એ વિદ્યાર્થી મિત્રો આપણે આપી દીધા છે. હવે આ બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. એ કેટલું હોઈ શકે? તો કે એ જે બે ત્રિકોણો છે એ અનુરૂપ બાજુઓના ગુણોત્તર જે છે એના વર્ગ જેટલો હોય. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આકૃતિ દોરવાનો પ્રયત્ન કરી. આપણને બે સમરૂપ ત્રિકોણો આપેલા છે, તો સરસ મજાના બે ત્રિકોણો દોરીએ. ચાલો, આ એક ત્રિકોણ ABC કહીએ છે, આ ત્રિકોણ ABC, અને બીજો કોઈ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો એ DEF લઈએ છે, આ DEF છે. તો રકમની અંદર આપણે એટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે આ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF છે એ સમરૂપ ત્રિકોણો છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જે આપેલું હોય એ પક્ષમાં લખાય. તો કે અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF, ABC અને DEF ત્રિકોણ છે એ સમરૂપ આપેલા છે. સાબિત શું કરવાનું છે? તો કે આ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો જે આપેલા છે એ ત્રિકોણના ક્ષેત્રફળનું ગુણોત્તર એટલે કે ભાગાકાર. ત્રિકોણ ABC ના ક્ષેત્રફળને આપણે ABC વડે દર્શાવીએ અને DEF ના ક્ષેત્રફળ છે એને DEF વડે દર્શાવવાનું છે. જે સાબિત કરવાનું છે, સાધ્યમાં આપણે શું જવાબ લઈ આવવાનો છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અને ત્રિકોણ DEF ના ક્ષેત્રફળનું ગુણોત્તર, એટલે આપણે લખ્યું ABC એના છેદમાં DEF. એ કેવો હોવો જોઈએ? તો કે તેમની અનુરૂપ બાજુઓના, અનુરૂપ બાજુ એટલે કે AB છે એની અનુરૂપ બાજુ DE, BC છે એની અનુરૂપ બાજુ EF અને AC છે એની અનુરૂપ બાજુ DF છે. વિદ્યાર્થી મિત્રો, તો અનુરૂપ બાજુનો ગુણોત્તર એટલે કે AB ના છેદમાં DE થાય, BC એના છેદમાં EF થાય, AC એના છેદમાં DF થાય. હજી અનુરૂપ બાજુના ગુણોત્તર એના કરતા આગળ ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. વર્ગ બરાબર એટલે કે AB એના છેદમાં DE એનો વર્ગ, AB આ અનુરૂપ બાજુનો ગુણોત્તર AB ના છેદમાં DE એનો વર્ગ એટલે કે એના વર્ગ બરાબર હોય છે. તો અનુરૂપ બાજુ તો 3 છે, તો 3 તો લખવું પડશે. તો કે BC એની અનુરૂપ બાજુ EF, આ EF એનો વર્ગ બરાબર AC એના છેદમાં DF એની અનુરૂપ બાજુ એનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે સાબિત કરવાનું છે. તો હવે સાબિતીની શરૂઆત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રિકોણના ક્ષેત્રફળ જે છે એનો ગુણોત્તર લેવાનો છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે યાદ છે કે 1/2 પાયો ગુણ્યા ભેદ થાય. તો વિદ્યાર્થી મિત્રો, જો મારે ABC ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો મારે એક ભેદની રચના કરવી પડે, કારણ કે તો જ મળી શકે. તો અહીંયા હું એક ભેદની રચના કરું છું. દાખલા તરીકે આ AM એ ત્રિકોણ ABC નો ભેદ છે, હું નામ આપું છું AM, અને ત્રિકોણ DEF છે એનો ભેદ છે આ DN. આ DN
એ ત્રિકોણ DEF નો વેધ છે વિદ્યાર્થી મિત્રો। તો બંને ત્રિકોણમાં મેં વેધ રચ્યા છે। શા માટે વેધ રચ્યા છે? કારણ કે મારે ક્ષેત્રફળ શોધવું છે। કારણ કે ક્ષેત્રફળનો ગુણોત્તર મને લેવો હોય તો મારે ક્ષેત્રફળ તો શોધવું જ પડશે ને। તો અહીં આપણે સાબિતીની શરૂઆત કરતા પહેલા કે અહીં આપણે જે રચના કરી એ લખી નાખીએ કે અહીં AM લંબ વેધ સામેની બાજુને સમાવતી રેખા ઉપર દોરેલો લંબ એ વેધ થાય કે AM લંબ BC અને DN આ લંબ EF રચો। વિદ્યાર્થી મિત્રો આ બંને મેં રચી નાખ્યા છે। AM લંબ BC અને DN લંબ EF રચી નાખ્યા। હવે મારે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું હોય તો મને મળી શકે। એટલા માટે ABC નું ક્ષેત્ર 1/2 પાઈ ગુણ્યા વેધ, તો પાઈ BC છે અને વેધ કોણ છે? AM। માટે હું લખી શકીશ કે ABC બરાબર એટલે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 પાઈ BC એને ગુણ્યા વેધ AM એટલે કે ABC નું ક્ષેત્રફળ મળી ગયું। એ જ રીતે DEF નું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો શોધો કે DEF બરાબર 1/2 અને પાયો કોણ થશે? EF। તો EF એને ગુણ્યા એનો વેધ કોણ થશે? DN। આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી લીધા। મારે હવે શું કરવાનું છે? બંને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે ભાગાકાર। તો ચાલો આપણે બંનેનો ભાગાકાર કરી નાખીએ। માટે ABC એના છેદમાં DEF બરાબર કિંમત મૂકી દો 1/2 આ BC એને ગુણ્યા AM એના છેદમાં 1/2 DF નું ક્ષેત્રફળ EF એને ગુણ્યા DN EF એને ગુણ્યા DN। તો વિદ્યાર્થી મિત્રો 1/2 ઉડી જશે, વધશે શું? આપણે અલગ અલગ લખીએ કે BC એના છેદમાં EF એને ગુણ્યા AM એના છેદમાં DN। તો વિદ્યાર્થી મિત્રો આને કે નંબર 1 પરિણામ નંબર 1 પેલું પરિણામ થઈ ગયું। હવે બે ત્રિકોણનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ગુણોત્તર લીધો તો આપણે પરિણામ મેળવ્યું કરે કે BC ના છેદમાં EF એને ગુણ્યા AM એના છેદમાં D। પણ મને જવાબ તો એમ આવ્યો છે કે AB ના છેદમાં D નો વર્ગ થાય, BC ના છેદમાં EF નો વર્ગ થાય, AC એના છેદમાં DF નો વર્ગ થાય। તો મારે AM ના છેદમાં DN અને BC ના છેદમાં EF એ બંને વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર મારે તારવવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બે ત્રિકોણ વિશે જો આ ત્રિકોણ ABM અહીં લાઇનિંગ કરું છું। એ બે ત્રિકોણ સમરૂપ બને કે નહીં એ આપણે વિચારીએ છીએ। પહેલા આ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEN આ બંને ત્રિકોણ માત્ર આ બે ત્રિકોણ વિશે વિચારવું છે વિદ્યાર્થી મિત્રો। તો આ બે ત્રિકોણ સમરૂપ છે કે નહીં કેમ ખબર પડે? તો તમને એક ખૂબ પ્રમેય અથવા તો ખૂબ ઉપપ્રમેય સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આ ત્રિકોણમાં M ખૂણો કાટખૂણો છે કારણ કે લંબ છે વેધ દોર્યો છે, અને આ ત્રિકોણમાં N ખૂણો એ પણ કાટખૂણો છે એટલે બે ખૂણા સરખા થયા। બીજું આ ત્રિકોણનો B ખૂણો વિદ્યાર્થી મિત્રો અને આ ત્રિકોણનો E ખૂણો પણ સમાન છે। શા માટે? પક્ષને આધારે, કારણ કે ABC સમરૂપ ત્રિકોણ DF તમને કહી દેવામાં આવ્યું છે। આ બે ત્રિકોણો સમરૂપ તો જ હોય જો અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય। તો B અને E પણ સરખા છે, M અને N પણ સરખા છે। તો આ લાઇન કરેલા બે ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો, એક ત્રિકોણ ABM અને બીજો ત્રિકોણ છે DE અને N। આ બંને ત્રિકોણ કેવો બનશે? સમરૂપ બનશે। તો એ માહિતી લખી નાખીએ કે અહીં ત્રિકોણ ABM અને ત્રિકોણ DEN માં જે વસ્તુ આપણી પાસે એકરૂપ છે લખી નાખીએ। ખૂણો B બરાબર ખૂણો E। કારણની અંદર લખીએ પક્ષ મુજબ। શા માટે? કે પક્ષની અંદર ABC અને DF સમરૂપ આપ્યા છે માટે એ બે ખૂણા સમાન હોય। બીજું ખૂણો M બરાબર ખૂણો N। શા માટે? કારણ કે બંને કાટખૂણા છે એટલે સમાન જ હોય।
કારણ કે કાટખૂણા 90 છે, કારણ કે બંને કાટખૂણાઓ છે. વિદ્યાર્થી મિત્રો, એક ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના બે ખૂણા સાથે સમાન હોય તો ખૂબ શરત મુજબ અથવા ખૂબ ઉપપ્રમેય મુજબ આ બે ત્રિકોણો સમરૂપ થાય. માટે ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ D E અને N કારણની અંદર લખીએ ખૂબ શરત મુજબ. ખૂબ શરતને આધારે આ બે ત્રિકોણો છે વિદ્યાર્થી મિત્રો એ સમરૂપ બની ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે ત્રિકોણો જો સમરૂપ બને તો ફરી એક વખત સમરૂપ બને છે, માટે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. મારે આ બે બાજુ અને વેધ વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો બાજુ કોણ છે? તો કે AB. ત્રિકોણ ABC ની બાજુ AB અને DF ની બાજુ DE. AB ના છેદમાં DE બરાબર, હવે વેધ કોણ છે? તો કે AM. આ AM એના છેદમાં DN. વિદ્યાર્થી મિત્રો, આની પરિણામ નંબર 2 કયો. હવે રકમમાં તો આપણે એમ કીધું છે કે ABC સમરૂપ DEF છે. તો ABC જો DEF ને સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુ પણ સરખી જ હોય ને. તો ચાલો લખી નાખીએ કે અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. કારણમાં લખવું તો લખી શકાય, પક્ષમાં જેવું કીધું છે તમને. ABC અને DF સમરૂપ છે. જો ABC અને DF સમરૂપ હોય તો અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય કે AB પેલા બે તો અહીંયા પેલા બે DE. AB એના છેદમાં DE બરાબર BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF થાય. આને કે વિદ્યાર્થી મિત્રો 3 તો આપણે કુલ 3 પરિણામ મેળવવા. જો ABC છેદમાં DF બરાબર BC એના છેદમાં EF એટલે ગુણ્યા AM એના છેદમાં DF. બીજું પરિણામ મેળવ્યું કે AB ના છેદમાં DE બરાબર AM એના છેદમાં DF થાય. અને ત્રીજું પરિણામ એવું મેળવ્યું કે AB ના છેદમાં DE બરાબર BC એના છેદમાં EF બરાબર AC ના છેદમાં DF થાય. આ ત્રણેય પરિણામો પરથી આપણે પરિણામ કાઢવું છે. તો લખીએ છીએ 1 2 અને 3 પરથી. વિદ્યાર્થી મિત્રો, 1 2 અને 3 પરથી શું લખી શકાય? તો કે ABC એના છેદમાં DE અને F બરાબર શું હતું? તો કે BC ના છેદમાં EF. જોતા જજો બરોબર. તો કે BC ના છેદમાં EF છે તો BC ના છેદમાં EF ને AB ના છેદમાં DE બે સરખા જ છે. સમજાય છે? જેમ કે આમાં પૂછ્યું BC ના છેદમાં EF લખ્યું છે ત્યાં, તો BC ના છેદમાં EF ની જગ્યાએ AB ના છેદમાં DE લખી શકું. તો લખ્યું મેં AB ના છેદમાં DE. જોતા જજો બરોબર. AB એના છેદમાં DE એને ગુણ્યા પછી શું છે? AM એના છેદમાં DN છે. તો પરિણામ બે ઉપરથી જુઓ કે AM ના છેદમાં DN ની કિંમત કોના જેટલી છે? AB ના છેદમાં DE જેટલી. તો પાછું મેં લખ્યું AB એના છેદમાં DE. ત્રણ પરિણામનો વિદ્યાર્થી મિત્રો મેં ઉપયોગ કર્યો. બરોબર જોજો. ફરી એક વખત કહું છું કે ABC છેદમાં DE બરાબર શું છે? તો કે BC ના છેદમાં EF. પણ BC ના છેદમાં EF ની જગ્યાએ શું લખી શકાય પરિણામ નંબર 3 ઉપરથી? તો કે AB ના છેદમાં DE એને ગુણ્યા AM ના છેદમાં DN છે. તો પરિણામ બે ઉપરથી શું લખી શકીશ? AM ના છેદમાં DN ની જગ્યાએ AB ના છેદમાં DE. તો અહીંયા ABC છેદમાં DE બરાબર શું મળ્યું? AB ના છેદમાં DE ગુણ્યા AB ના છેદમાં DE. એનો અર્થ એ થાય કે AB એના છેદમાં DE આખા કૌંસનો વર્ગ થઈ ગયો. જોતા જજો પરિણામ શું મળ્યું આપણે ખરેખર કે ABC એના છેદમાં DE બરાબર AB ના છેદમાં DE એનો વર્ગ થયો. બરાબર છે? તો આટલે સુધી થઈ ગયું. પણ હજી આ બે બાકી છે વિદ્યાર્થી મિત્રો. જુઓ હજુ બે શું છે? બાકી છે. પણ આ 3 પરથી શું લખી શકાય કે AB ના છેદમાં DE લખ્યું છે એની જગ્યાએ BC છેદમાં EF લખી શકાય. તો અહીંયા BC છેદમાં EF નો વર્ગ થાય. એ જ રીતે AB ના છેદમાં DE ની જગ્યાએ AC છેદમાં DF પણ લખી શકાય. તો માટે 3 પરથી પાછું લખીએ 3 પરથી શું લખી શકીએ? તો કે ABC એના છેદમાં DEF બરાબર આપણી પાસે આટલું તો હતું AB એના છેદમાં DE આખા કૌંસનો વર્ગ બરાબર. પણ AB ના છેદમાં DE બરાબર શું છે?
BC ના છેદમાં EF, તો AB ના છેદમાં DE જગ્યાએ BC ના છેદમાં EF લખી નાખો, તો કે BC એના છેદમાં EF એનો પણ વર્ગ થશે, આ બરાબર ત્રીજું AC એના છેદમાં DF આખા કૌંસનો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થઈ જાય છે। અહીંયા આ પ્રમેય છે ને વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ થાય છે। ઘણો સહેલો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખજો। ક્ષેત્રફળ શોધવાનું છે, આ બે ત્રિકોણ સમરૂપ બતાવવાના છે, અને ત્રીજું પરિણામ છે બે ત્રિકોણ જે સમરૂપ આપેલા છે એનો પરથી ગુણોત્તર, આ પરિણામ 1 2 અને 3 ઉપરથી આપણે એ સાબિત કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ શાંતિથી આ પ્રમેય છે એ નોટની અંદર વિદ્યાર્થી મિત્રો લખી નાખો સારા અક્ષરે। વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય 6.4 એક્સરસાઇઝ 1 6.4 થી આપણે શરૂઆત કરીએ છીએ। નવા અભ્યાસક્રમ મુજબ એટલે કે માર્ચ 2021 ની પરીક્ષા મુજબ તમારે આ સ્વાધ્યાયમાંથી બે જ દાખલા કોર્સમાં છે, એક એક્સરસાઇઝ નંબર 1 અને એક એક્સરસાઇઝ નંબર 8। વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દાખલાઓ છે રાઇડર હતી, ખાસ કરીને આગલા સ્વાધ્યાયમાં કરાવેલી વિદ્યાર્થી મિત્રો, તો રાઇડર મોટા ભાગની બધી દૂર કરી નાખી છે। હવે અહીં જોઈએ સૌથી પહેલા ત્રિકોણ ABC અને DEF છે એ સમરૂપ છે, તેમના ક્ષેત્રફળ અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે। જો EF ની કિંમત 15.4 સેન્ટીમીટર હોય તો BC શોધો। તો વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ સમરૂપ આપ્યા છે, બે ત્રિકોણના ક્ષેત્રફળ આપેલા છે, એક બાજુનું માપ આપેલ છે અને EF નું માપ આપેલું છે, EF ની અનુરૂપ બાજુ કોણ થશે BC, એનું માપ શોધવાનું છે। તો હમણાં તમને પ્રમેય સમજાવ્યો, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો હોય, તો કે એની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય। તો વિદ્યાર્થી મિત્રો જે આપેલું છે પેલા લખી નાખીએ। આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપેલું છે, તો લખતા જઈએ કે અહીં ABC બરાબર ABC આપ્યું છે 64 સેન્ટીમીટર સ્ક્વેર, એ પછી DEF નું ક્ષેત્રફળ આપેલું છે DEF, એને DF વડે દર્શાવાય, DF 121 સેન્ટીમીટર સ્ક્વેર છે વિદ્યાર્થી મિત્રો। વધારામાં એક બાજુ EF, ત્રિકોણ DEF ની એક બાજુ EF આપેલી છે, EF છે 15.4 સેન્ટીમીટર। આપણે શોધવાની છે BC બાજુ, તો BC બરાબર કેટલા સેન્ટીમીટર થાય એ આપણે શોધવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ સમરૂપ છે, ક્ષેત્રફળ આપ્યા હોય, એક બાજુ અનુરૂપ બાજુ શોધવાની હોય, તો હંમેશા હમણાં તમને શીખવાડેલો પ્રમેય એનો જ ઉપયોગ થાય કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનું ગુણોત્તર। તો સૌથી પહેલા બે સમરૂપ ત્રિકોણ આપેલા છે, લખી નાખીએ કે અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DE અને F છે, માટે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર કે ABC એના છેદમાં DEF બરાબર અનુરૂપ બાજુ આપણે જે શોધવાની છે એ જ અનુરૂપ બાજુ લેવાય। તો અહીંયા BC એની અનુરૂપ બાજુ કોણ છે EF, ત્રણે ત્રણ લખવાની જરૂર નથી, તો કૌંસમાં BC એના છેદમાં EF આખા કૌંસનો વર્ગ। કિંમત મૂકી દે વિદ્યાર્થી મિત્રો, ABC કિંમત કેટલી છે 64 છેદમાં DEF કેટલી કિંમત છે 121 બરાબર કૌંસમાં BC શોધવાના છે, એમનેમ રાખીએ છીએ, EF એની કિંમત 15.4 છે, તો આખા કૌંસનો વર્ગ। વિદ્યાર્થી મિત્રો આ બંને સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, વર્ગનું નીકળી શકે એમ છે, તો બે બાજુ વર્ગમૂળ કાઢી નાખો, 64 એનું વર્ગમૂળ 8 એના છેદમાં 121 એનું વર્ગમૂળ 11 બરાબર અહીં વર્ગ છે એનું વર્ગમૂળ કાઢી નાખો, એટલે કે BC એના છેદમાં 15.4। BC ને કરતા બનાવી વિદ્યાર્થી મિત્રો, તો BC બરાબર 8 એને ગુણ્યા 15.4
એના છેદમાં 11 15.4 નો 11 વડે ભાગ ચાલશે જો 11 * 11 4 વધશે 4.4 એટલે 11 * 1.4 થશે તો BC બરાબર 8 અને ગુણ્યા 1.4 14 ગુણ્યા 112 1 પોઈન્ટ કાપવાનો તો 11.2 સેન્ટીમીટર જે આપણે BC ની કિંમત શોધવાની હતી વિદ્યાર્થી મિત્રો એ 11.2 સેન્ટીમીટર થશે હવે ત્યાર પછીનો જે દાખલો છે એક્સરસાઇઝ નંબર 8 જેમાં D એ BC નું મધ્યબિંદુ છે D છે એ BC નું મધ્યબિંદુ છે આકૃતિ દોરી પ્રયત્ન કરીએ છીએ દાખલા તરીકે આ D છે આ D બિંદુ એ BC નું મધ્યબિંદુ છે D એ BC નું મધ્યબિંદુ થી એવા બે સમબાજુ ત્રિકોણ AB એક ABC અને બીજું BDE તો એક ત્રિકોણ ABC છે ને સમબાજુ ત્રિકોણ છે તો મે BC ની લંબાઈ આટલી દોરી હોય તો મારે AB અને AC ની લંબાઈ એવી દોરી પડે તો આ AB આ BC અને AC એ સમબાજુ ત્રિકોણ બને એવો એક સમબાજુ ત્રિકોણ કયો કીધો ABC અને બીજો ત્રિકોણ BDE તો બરાબર જો BD અને E બિંદુ ક્યાં લેશો તો E બિંદુ અહીંયા પણ લઈ શકાય કારણ કે BD DE અને BE ત્રણેયના માપ કેવો હોવો જોઈએ સમાન હોવો જોઈએ સમબાજુ અથવા તો E બિંદુ છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા AB ઉપર પણ લઈ શકો દાખલા તરીકે હું અહીં નીચે લઉં છું આ E બિંદુ અહીંયા છે આ E બિંદુ તો આ બે ત્રિકોણો છે વિદ્યાર્થી મિત્રો આ બે ત્રિકોણો એક આ ત્રિકોણ અને બીજી આ આડી લાઈન વાળો આ બે ત્રિકોણો સમરૂપ છે આ બે ત્રિકોણો સમરૂપ છે હવે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ સમબાજુ છે સમબાજુ ત્રિકોણ આપેલા છે હવે કોઈ પણ સમબાજુ ત્રિકોણ હોય ને વિદ્યાર્થી મિત્રો એ હંમેશા સમરૂપ જ હોય કારણ કે એક સમબાજુ ત્રિકોણ એના ખૂણા 60 છે બીજા સમબાજુ ત્રિકોણ એના ખૂણા 60 છે એટલે ખૂબ પ્રમેયના આધારે બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે અને શરૂઆતની અંદર 6.1 ની અંદર તમને સમજાવ્યું હતું કે બે સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય છે તો એનો આપણે ઉપયોગ કરશું તો સૌથી પહેલા અહીં D છે એ BC નું શું આપેલું છે મધ્યબિંદુ છે એના ઉપરથી લખી શકાય છે કે અહીં D એ BC નું મધ્યબિંદુ છે વિદ્યાર્થી મિત્રો D એ BC નું મધ્યબિંદુ હોય તો કે BD બરાબર અથવા તો BC બરાબર વિદ્યાર્થી મિત્રો BC થી શરૂઆત કે BC ની કિંમત કેટલી હોય તો કે BD કરતા બમણી હોય 2n ગુણ્યા BD માટે BC એના છેદમાં BD બરાબર 2 વધશે એના છેદમાં કંઈ નથી તો 1 વિદ્યાર્થી મિત્રો આની પ્રકરણ નંબર 1 હવે ત્રિકોણ ABC અને BDE હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE સમબાજુ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ હોય તો એ હંમેશા સમરૂપ હોય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ અહીંયા જો ખાસ ત્રિકોણ BDE પણ લખી શકાય DEB પણ લખી શકાય DBE પણ લખી શકાય પણ આપણે BC એની અનુરૂપ બાજુ BD થાય BC એની અનુરૂપ બાજુ BD થાય એ જ રીતે આપણે ગુણોત્તર લખીએ છીએ કારણ કે BC અને BD નો ગુણોત્તર આપણે જાણીએ છીએ તો BC ની અનુરૂપ બાજુ BD થાય તો BC છેલ્લા બે છે તો આ BD આપણે શું કરીએ છેલ્લા બે લખીએ B અને D તો BD લખીને કા તો આ ત્રિકોણ BD માં શું વધ્યું E બિંદુ તો E B અને D છે એ સમરૂપ બની ગયા તો ત્રિકોણ બે સમબાજુ છે એની 6 ગુણોત્તરો છે વિદ્યાર્થી મિત્રો 6 સંગતતા છે એ સમરૂપતા જ હોય તમામ સંગતતાઓ તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EBD થઈ શકે તો હવે બે સમરૂપ બાજુ બે સમરૂપ ત્રિકોણ ગુણોત્તર કેટલો હોય તો આ ABC એના છેદમાં EB અને D બરાબર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો હોય તો કે અનુરૂપ બાજુ આપણી પાસે BC અને BD નો ગુણોત્તર છે તો કે BC એના છેદમાં BD આખા કૌંસનો વર્ગ થશે
હવે જો વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી દઈએ ABC એના છેદમાં EB અને D બરાબર આની કિંમત BC ના છેદમાં BD એની કિંમત 2 એના છેદમાં 1 છે. આ કારણની અંદર લખી શકાય 1 પરથી. હવે આ ABC એના છેદમાં EB અને D બરાબર 2 નો વર્ગ 4 એના છેદમાં 1 થશે. તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવ્યો તો કે 4 ના છેદમાં 1 એટલે 4:1. આમ આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:1 થશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ સ્વાધ્યાય 6.4 અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી એક વખત એક અગત્યનો પ્રમેય પાયથાગોરસનો પ્રમેય જે પરીક્ષાની અંદર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો નવા ટોપિકની અંદર માત્ર અને માત્ર પાયથાગોરસનો પ્રમેય એ જ સાબિતીમાં છે, એક ઉદાહરણ છે. અને એ સિવાય સ્વાધ્યાય 6.5 એ આ નવા કોર્સમાં એટલે કે તમારી પરીક્ષા માટે એ દૂર કરવામાં આવ્યું છે. એ 6.5 ની અંદર છતાંય બે દાખલાઓ અગત્યના છે, પાયથાગોરસ આધારિત છે. એ બે દાખલાઓ તમને ગણાવીશું. તો આવતીકાલે વિદ્યાર્થી મિત્રો શક્ય બનશે તો આ પ્રકરણ આપણે છઠ્ઠું પ્રકરણ છે એ પૂર્ણ કરી દઈશું. આભાર. જય શ્રી કૃષ્ણ. આજના પ્રમેયો ખાસ યાદ રાખજો. ક્ષેત્રફળનો પ્રમેય પરીક્ષામાં આ પ્રકરણમાંથી બે જ પ્રમેયો રાખેલા છે, એક ક્ષેત્રફળ આધારિત પ્રમેય અને હવે હું સમજાવવાનો છું પાયથાગોરસનો પ્રમેય. તો આવતીકાલે પાયથાગોરસના પ્રમેય માટે ફરી એક વખત ભેગા થઈએ છીએ. ત્યાં સુધીમાં વિદ્યાર્થી મિત્રો આજનો પ્રમેય જે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો જે પ્રમેય છે એ પ્રમેય પાકો કરી નાખજો. આવતીકાલે ફરી એક વખત પૂછીશું તમને તમે પાકો કર્યો છે કે નહીં. તો આવતીકાલે સૌથી પહેલા મારા શબ્દો હશે કે તમે પ્રમેય તૈયાર કર્યો છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો અગત્યનો પ્રમેય છે, ફરી એક વખત કહું છું, સારી રીતે પાકો કરજો. ઘરે એક સાથે એ પ્રમેય મોઢે 5 વખત લખી નાખજો તો એ આવડી જશે. આવતીકાલે પાયથાગોરસના પ્રમેય માટે ભેગા થઈએ છીએ. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર. જય શ્રી કૃષ્ણ.